અમે આજે બધા યોગાના મેમ્બર્સ છીએ. નેહાબેનને ત્યાં પાણીપુરી માટે વુમન્સ ડે છે આજે, તો અમે સ્પેશિયલ સેલિબ્રેટ કરવા નેહાબેનને ત્યાં આવ્યા છે. અને એટલું વિચાર કરી લ્યો કે આજે વુમન્સ ડે છે તો અમે યોગા કરીએ છીએ, તો જે આ પાણીપુરી છે એ કેટલું હેલ્ધી હશે. બહારનું જે આપણે ખાઈએ એના કરતાં તો પાણીપુરી છે એ ડાયજેસ્ટ કરવામાં અને સ્ટમક માટે બહુ જ સારું છે. એટલે સ્પેશિયલ અમે નેહાબેનને ત્યાં આવ્યા છે. અને નેહાબેનના ઘરે 3-4 સભ્યો છે. પોતે હાઉસવાઈફ એઝ વેલ એઝ વર્કિંગ વુમન છે, ઘરનું બી સંભાળે છે. અને અહીંયા પણ એની મોટી બ્રાન્ચ કરી છે. પહેલાં નાની બ્રાન્ચ હતી, આગળ હતી, અને અહીંયા એને એકદમ મોટું સરસ વ્યવસ્થિત મોટી બ્રાન્ચ અહીંયા ખોલીને એને બહુ સારું ઉત્તમ પાણીપુરીમાં નંબર 1 કામ કર્યું છે. અને વર્કિંગ વુમન એઝ વેલ એઝ હાઉસવાઈફ છે. અમે હાઉસવાઈફ છે, અહીંયા અમારી સાથે કેટલી બધી વર્કિંગ વુમન છે. અને બધું સંગઠન કરવું અને ગોઠવવું એ કેટલું અઘરું છે, પણ આજની વુમન છે એ કેટલું સહેલાઈથી બધી જગ્યાએ પહોંચી વળે છે અને મલ્ટીપર્પઝ કામ કરે છે કે બધી જગ્યાએ પહોંચી વળે છે, બધાનું સંભાળ રાખે છે. પ્લસ પોતાની બ્યુટી વિશે, પોતાના વિશે, પોતે ક્યાં આગળ વધે એ પણ માઇન્ડમાં રાખે છે. અને સાથે સાથે ઘરનાનો બી ખ્યાલ રાખે છે. એ તો એક વુમનનો સ્વભાવ છે, પહેલા ઘરથી જ ચાલુ થાય. પહેલા ઘરની સંભાળ રાખવી એ સર્વશ્રેષ્ઠ એનું કામ હોય. પહેલા એનું એ જ ધ્યેય હોય કે મારા ઘરના સભ્યો કેમ ખુશ રહીએ. અને એઝ વેલ એઝ આ નેહાબેન તો સોસાયટી માટે પણ સ્પેશિયલી વુમન માટે તો પાણીપુરી એટલે આમ પેલો લવર કહેવાય. અને ઈ તમારામાંથી ઘણા બધા વર્કિંગ વુમન છે, તો મને બી તમારા માટે બહુ સારું પ્રાઉડ ફીલ થાય છે. અમે